નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. આજે આપણે ધોરણ 4ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે, જેમના પ્રવૃત્તિ નંબર 11 માપન કરીએ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો શરૂઆત કરીએ ધોરણ 4ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે. તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. શરૂ કરીએ પ્રવૃત્તિ 11 માપન કરીએ. તમારા ઘરે પાણીની ડોલને પ્યાલા વડે પૂરેપૂરી ભરવી છે. કેટલા પ્યાલા પાણી ડોલમાં સમાય તે નોંધો. 100, 200 કે 300 મિલીની કોઈ બોટલ કે માપ્યું હોય તો તેના આધારે ઘરની 2 તપેલી કે પવાલીમાં પાણી ભરી માપન કરો. આ પ્રવૃત્તિ દરમિયાન ડેરીની મુલાકાત લઈ લેશો. આ દરમિયાન મિલી અને લીટર વિશે માહિતી મેળવશો. તમારા ઘરે કઈ વસ્તુઓ મિલી કે લીટરમાં લાવવામાં આવે છે અને કઈ વસ્તુ ગ્રામ કે કિલોગ્રામમાં લાવવામાં આવે છે તેની યાદી તૈયાર કરો. ગ્રામ અને કિલોગ્રામ વિશે માહિતી મેળવો અને વિવિધ માપ્યા અને વજનિયાના ચિત્રો દોરો. તો જોઈએ, ડોલને પૂરેપૂરી ભરવા કેટલા પ્યાલા પાણીની જરૂર પડે છે? 50. ઘરની તપેલીમાં કેટલું પાણી સમાય છે? 500 મિલી. ઘરની પવાલીમાં કેટલું પાણી સમાય છે? 1 લીટર. 1 લીટર બરાબર ખાલી જગ્યા મિલી તો 1000. ડેરીમાં ક્યાં ક્યાં પાત્રો વાસણો જોવા મળ્યા તેમના નામ અને તેમની ગુંજાશ પ્રવાહી સમાવવાની ક્ષમતા લખો. પ્લાસ્ટિક કેન તો ક્ષમતા 5 લીટરથી 40 લીટર સુધી. મિલ્ક કુકિંગ ટેન્ક તો ક્ષમતા 200 લીટરથી 10,000 લીટર સુધી. પાસ્ટયુરાઇઝર તો દૂધને પાસ્ટયુરાઇઝ કરવા. ફિલ્ટર્સ તો દૂધમાંથી અશુદ્ધિઓ દૂર કરવા. તમારા ઘરમાં વસ્તુઓ કયા માપથી લખવામાં આવે છે? માપ પ્રમાણે યાદી બનાવવું જોઈએ. મિલી, લીટર, ગ્રામ અને કિલોગ્રામ. ઘી તો મિલી. દિવેલ મિલીમાં. મિલીની અંદર આપણે જોઈએ કયા કયા આવે છે, તો કે ઘી, દિવેલ, દૂધ, જ્યુસ, શેમ્પૂ અને છાશ. ચાલો, ત્યાર પછી લીટરની અંદર તો તેલ, કેરોસીન, લચ્છી, ફિનાઇલ, વોશિંગ લિક્વિડ અને રબડી. ત્યાર પછી ગ્રામમાં તો ચાટ, ટૂથપેસ્ટ, મીઠું, અજમા, ખાંડ અને પૌવા. ત્યાર પછી કિલોગ્રામમાં તો શાકભાજી, અનાજ, કઠોળ, મીઠાઈ, તલ અને મગફળી. આગળ જોઈએ, 1 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ તો 1000. વિવિધ માપિયા અને વજનિયાના ચિત્રો દોરો. જોઈએ, તમે અહીં જોઈ શકો છો માપિયા દર્શાવેલા છે. 50 મિલી, 100 મિલી, 200 મિલી, 500 મિલી અને 1000 મિલીનું માપ્યું. ત્યાર પછી વજન્ય 100 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામ અને 1 કિલોગ્રામ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના તમામ સંપૂર્ણ સોલ્યુશનની PDF અને બુક બંને મેળવી શકો છો. એક કોન્ટેક્ટ નંબર આપેલો છે, જેમાં તમે કોન્ટેક્ટ કરી અને ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી પણ તમે મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર 12ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે. ને આ વિડીયોની PDFની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો જરૂરથી તેમનો પણ અભ્યાસ કરી લેજો.